હું આવી ગયો છે ભાઈ કુંડમાં સ્નાન કરવા. અહીંયા છે ને અંદર જવાનું છે, મહાદેવનું મંદિર છે અને થોડીક બીક પણ લાગે છે કેમ કે ડૂબકી લગાવી અને અવળી મોટી દિવાલ છે ને પાર કરી ઓલી સાઈડ નીકળવાનું છે. એટલી જ જગ્યા છે અહીંથી જોવા લાયક. વર્લ્ડ હેરિટેજ આવી રીતના મોટા પહાડ છે. આ છે બદામી સિટી. તો આની અંદર એટલા ચમકાદર છે ને ભાઈ લિમિટ બાર. અને અહીંથી છે ને કંઈક નજારો જ અલગ આવે, તમે ખાલી ફીલ કરો. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છે બધા? મજામાં ને? તો સવારમાં છે ને અમે એક તો સાયકલ ઉપર આમ માથે છે ને મેં તાલપત્રી ઢાંકીને આવ્યા છે સામાન પેક કરી. ને હાલમાં છે ને અમે છે મહાકોટેશ્વર શિવા ટેમ્પલ બદામી કર્ણાટકા. અને અહીંયા છે ને બાજુમાં છે ભાઈ, જો તમને બતાવું પેલા તો આ છે કુંડ. આ કુંડ છે, આ કુંડમાં છે ને આપણે સ્નાન કરવાના છે. ને અહીંયા બાજુમાં છે ને એક કોનામાં મહાદેવનું મંદિર છે, એમાં વચ્ચે દિવાલ છે ને અંદર ડૂબકી મારીને પેલી સાઈડ દર્શન કરવા જવાના. ને દર્શન કરી અને પછી આપણે અહીંથી આગળ નીકળશું. ને અહીંયા છે ને બહુ 13મી સદીના પણ જૂના મંદિર જોવા મળે છે. અને જોવા જ મળે ને આમ જો ભાઈ, બહુ જૂના 13મી સદીના મંદિર છે. અને જો નંદી મહારાજની લાઈન છે. કેટલા મંદિર છે એક થી એક, તમે છે ને મંદિર જોઈ જોઈને થાકી જશો. એટલા મંદિર અહીંયા કર્ણાટકમાં જૂના મંદિર છે 13મી સદીના. તો મિત્રો હું આવી ગયો છે ભાઈ કુંડમાં સ્નાન કરવા. અંદર જવાનું છે, મહાદેવનું મંદિર છે અને થોડીક બીક પણ લાગે છે કેમ કે ડૂબકી લગાવી અને અવળી મોટી દિવાલ છે ને પાર કરી ઓલી સાઈડ નીકળવાનું છે. ત્યારે થશે મહાદેવના દર્શન. અને ભાઈ ક્રાઉડ તો બહુ જ છે. અને આની અંદર તો ભાઈ કોઈક જ જઈ શકે છે, હર કોઈ નહીં જઈ શકતા કેમ કે આની અંદર મેન તો છે શ્વાસને રોકી રાખવું, ત્યારે તમે આની અંદર જઈ શકો છો. તો આપણે ટ્રાય કરશું અંદર જવાની, बाकी तो महादेव ऊपर से બધું. तो मित्र रविरंजन से अंदर दर्शन करिए. वो रविरंजन केवो अनुभव से? अरे भाई साहब, यहाँ पे अनुभव के बताऊं, मैं आकर के इसमें डुबकी लगा करके सारा टेंशन में भूल गए, सारा थकान दूर हो गया. लग ही नहीं रहा कि हम लोग साइकिलिंग करते हैं. थकावट नाम का कोई चीज ही नहीं है. और महादेव के दर्शन करने लिए है, बहुत ही अच्छा लगा भाई. और इसमें ना डुबकी लगाने के बाद देखिए, एक बार ऐसा डुबकी लगाते हैं. आप लोगों को तो पता नहीं होगा डुबकी लगाना. डुबकी कैसे लगाया जाता है? लगा कर नहीं हुआ. हाँ, ऐसे लगाया जाता डुबकी. सीखिए अभी आप लोग. साला मेरे को सिखा रहा. चलो भाई अंदर जाते हैं. तो मैं आ रहा हूँ अंदर और देखते हैं कैसा अनुभव होता है. दादी चालू है ना? हाँ. तो भाई હવે હું છે ને કૃષ્ણ આપું છું ને હવે જાઉં છું અંદર. લે પકડ. રવિરંજન પાછો જાય છે મારા માટે કે હું હાલ તારી સાથે આવું. તો રવિરંજન જાય છે, ચાલ જા. ચલો ભાઈ, રવિરંજન જો છે હું જાઉં. ओके ब्रो, आ रहा हूँ. ओ भाई फाइनली निकल गया. महादेव के दर्शन करवाते हो दोस्त आप सबको भी. फाइनली दोस्तों मैं और रविरंजन आ गया है महादेव के दर्शन करने. हर हर महादेव. और आप लोग भी दर्शन कीजिए इधर. चलो आप सबको भी दर्शन करवाते हैं आपने. ओ भाई, તો આ છે મહાદેવનું મંદિર. અને કંઈક અહીંથી અમે આવ્યા છે. અહીં કોઈ રુદ્રાક્ષ પણ મૂકે છે. તો મિત્રો આ છે ને ભાઈ અંદર શિવલિંગ છે અહીંયા. અને આ છે ને નાનું એવું ઘર જેવું છે, ગુફા જેવું. ને મતલબ જો એક બે વખત અંદર આવો ને તો મતલબ નોર્મલ છે, પણ જો તમે ફર્સ્ટ ટાઈમ હોય તો જો શ્વાસ રોકાઈ જાય તમને પ્રોબ્લેમ થઈ શકે છે. મસ્ત મજા આવી ગયા મહાદેવના દર્શન કરીને. કંઈક એટલી જ જગ્યા છે અહીંથી જોવા લાયક. ને બીજું પાણીની અંદર છે, ત્યાંથી તમે અંદર આવી શકો. તો ચાલો હવે નીકળો અને પેલી કોણ નીકળો હવે. તો મિત્રો મજા આવી ગઈ અંદર જઈને. અને કઈક અલગ જ વાઇબ મળે છે કસમથી. અને અહીં લોકોની ભીડ લાગે છે, પણ યંગ છોકરાઓ ને જ જાય છે અંદર. બાકી તમે આ સાઈડ તો જોઈ શકો તો ફૂલ ભીડ છે. બાકી એ ભાઈ દેખો. ઓ ભાઈ, આ લોકો 4-5 છે પણ કન્નડ ભાષા બોલે છે, પણ બહુ મસ્તી કરે છે. कितने चना मांगे बरे फोन पड़े कहीं समझातू नहीं. रविरंजन अब चैलेंज ले रहे हैं कि कौन पानी के अंदर ज्यादा रहता है. तो चलो लगाया जाए. 1 2 3 दुआ साला.
चीटिंग करता है साला। अब ये गिराएंगे इसको। અહીંયા કર્ણાટકના લોકો છે ને ફૂલ એન્જોય કરી રહ્યા છે, જોશો। ફાઇનલી દોસ્તો હવે અમે અહીંથી નીકળીએ છીએ ભાઈ ને બહુ મોટો બ્લોક થઈ ગયો હોય છે। કારના નાય છે 7 વાગ્યાના ગીડા છે, 8:30 વાગે આવી ગયા છે। તો હવે અમે નીકળીએ અહીંથી। બાકી સાયકલમાં મારી સાયકલમાં સવારનો પંચર થઈ ગયો। પૂછતા ક્યાં કરેંગે, बनाना पड़ेगा और क्या। બાકી અહીંયા છે ને ભાઈ આવો તો એક ધ્યાન રાખજો, કેશ पेमेंट લઈને આવજો। ઓનલાઈન છે નહીં, यहाँ पे बिल्कुल नेटवर्क भी नहीं है। जीरो नेटवर्क है और यहाँ पे आ रहे हैं तो कैश लेकर के यहाँ आइए और ग्रुप में आइए तब एंजॉय कीजिएगा। તો ભાઈ બસ અમે નીકળીએ છીએ। અહીંયા તમારે સ્નાન કરવા હોય તો 10 રૂપિયા લાગે છે ને વિડીયો શૂટિંગ કરવું હોય તો વિડીયો શૂટિંગ 15 રૂપીઝ। हाँ, वीडियो शूटिंग માટે 50 रुपया लागे છે। तो हमारे अन्ना है जो यहाँ पे ध्यान भी रखेंगे। एंड थैंक यू सो मच फॉर सपोर्टिंग एंड नाइस प्लेस। थैंक यू। ફાઇનલી દોસ્તો તૈયાર થઈ ગયા છે અને અહીંયા છે લગ્ન છે, તો ચાલો તમને લગ્ન થોડાક બતાવું, કર્ણાટકના કલ્ચરના લગ્ન। બાકી મિત્રો આ છે કુંડ જેમાં અમે નાયા। ભાઈ 10 રૂપિયા ખાલી પ્રાઇસ લે છે, પણ 2 કલાક લગન નાયા, કોઈ લિમિટ નથી, અનલિમિટેડ છે નાવા માટે। અહીંયા છે ને મિત્રો ભાઈ લગ્ન થાય છે, તમને અલગ જ ફીલ આવશે, યુનિક વસ્તુ છે। એ લગ્ન છે ને કંઈક આવી રીતના છે ને અહીંયા દેખાય ને વ્હાઇટ કલરનું કંઈક માથે જોયું, એ છે વરાજુ ને એની બાજુમાં કન્યા છે। આ છે મહાકોટેશ્વર મંદિર ને બહુ મોટું મહાદેવનું મંદિર છે। દર્શન કરી લીધા છે ને અહીંયા છે ને 3 તિલક લગાવે છે। તો આપણે પણ 3 તિલક લગાવી દીધા, આપણે ખબર નહીં, ફર્સ્ટ ટાઈમ લગાવ્યા છે, હરખા લાગ્યા કે ખબર નહીં। બાકી આ છે મહાકોટેશ્વર મહાદેવનું મંદિર અને બાજુમાં જે તમને મેં બતાવ્યું પાણીની અંદર જવાનું એ પણ મંદિર છે। બાકી હવે માહિતી છે ને પહેલાં પંચર કરીએ અને અમારી પાસે પૈસા પણ નહીં, કેશ ઓનલાઈન હતા ખાતામાં, અને અહીંયા નેટવર્ક પણ નથી ને અહીંયા કોઈ ઓનલાઈન યુઝ પણ નથી કરતા। તો હવે જઈએ અને પંચર કરીએ। બાકી મજા આવી, અહીંયા આવીને ભાઈ બહુ મજા આવીને મસ્ત, મતલબ સારું છે ને। લગ્નની કંઈક અલગ જ પ્રથા છે। પંચર તો અત્યારે હાલમાં કરી લીધું છે, પણ પ્રોબ્લેમ એ આવી ગઈ છે કે ટાયર છે ને ભાઈ સાઈડ આમ ચીરાઈ ગયું થોડું એવું, તો ખબર નહીં હવે ક્યાંક લગન ટાયર ચાલશે। આ લોકો આરે રહી રહીને હિન્દી શીખી ગયો છું, જો આની જોડે રહી રહીને। અને હવે અહીંથી અમે નીકળીએ, મસ્ત દર્શન થઈ ગયા, નાસ્તો વાસ્તો જમી લીધું છે। હવે આગળ જોઈશ ક્યાંક લગન પહોંચીએ। બાકી હાલમાં તો અત્યારે નીકળીએ છીએ અમે બદામીથી, અને હજી એક બે પ્લેસ છે તો એ દર્શન કરશું, પણ હાલમાં નેટવર્કમાં જશું, પછી ખબર પડશે ક્યાં છે, કેટલા કિલોમીટર છે, એટલે પહેલાં અહીંથી નીકળીએ, નેટવર્કમાં આવીએ। મહાદેવના દર્શન કરીને અમે આવી ગયા છે બદામીમાં ધ વર્લ્ડ હેરિટેજ વિઝિટ કરવા। તો ભાઈ કંઈક આ ટાઈપનું સમજો, કંઈક આમાં છે ને આખો ડુંગરો છે ને કંઈક યુનિક જ લાગે છે મેન વસ્તુ તો। અને એમાંય છે ને અંદર કંઈ કોતરીને બનાવે છે ને બહુ ઐતિહાસિક છે। તો આપણે જઈએ અને વિઝિટ કરીએ અને તમને પણ બતાવું, તો વિડીયોમાં બના રહેજો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ। મારી પાછળ વસ્તુ છે પાર્કિંગ, અને આ સાઈડ છે ને કંઈક આવી રીતના પહાડ છે ને આની અંદર છે ને ભાઈ મહાદેવનું મંદિર લાગે છે, ખબર નહીં, પણ ચપ્પલ બધા બહાર ઉતારે એટલે એવું લાગે છે કે મંદિર જ છે। બાકી મિત્રો અહીંયા છે ને ભાઈ કંઈક આવી રીતના મોટા મોટા પહાડ છે, જેમ જોઈને કંઈક અલગ જ વાઇબ મળે છે। પણ ચાલો વિઝિટ પણ કરીએ ને પેલા તો અહીંયા દર્શન કરીએ। અહીંયા મિત્રો છે ને મંદિરની અંદર 13મી સદીના જૂના મૂર્તિ છે ને કાતરેલી છે ને, બહુ 13મી સદીની મૂર્તિ છે, કંઈક યુનિક લાગે છે। અહીંયા છે ને ભોળાનાથનું મંદિર છે, શિવલિંગ છે, બાકી તો નોર્મલ છે, પહાડથી કાતરેલું છે। 13મી સદીમાં પેલા બધા મંદિરો બનાવતા પહાડ કાતરી એવી રીતના છે મંદિર કાતરેલું છે। આગળ જાય છે શું છે આગળ જોઈએ અને તમને બતાવીએ। થોડીક સીડીઓ ચડવી પડે એમ છે। અને બીજું કે અહીંયા છે ને ભાઈ 9 ગુફાઓ છે ઠીક। હવે જોઈએ છે અમે કેટલી ગુફાઓ વિઝિટ કરી શકીએ ને ભાઈ તડકો તો ખતરનાક પડે છે, કોઈ લિમિટ નથી તડકો પડે। લગભગ છે ને મને ઉનાળામાં છે ને કર્ણાટકમાં ન હોય, પણ અમે આવી ગયા છે, તડકો લાગે છે ખતરનાક હો ભાઈ। તો મિત્રો અમને તેમ હતું કે આ બહુ વધારે છે ફરવાનું, પણ થોડુંક એવું છે, વધારે નથી લાંબુ, આ લાસ્ટ છે હવે। અહીંથી ભાઈ એક નજારો મસ્ત લાગે છે। 20 રૂપિયામાં ટિકિટ આવી, પણ અમારે વસૂલ થઈ ગયા। અહીંની ટિકિટ છે 20 રૂપિયા, પણ અહીંથી તમે ખાલી નજારો જોવા ભાઈ સાહેબ, જ્યાં બેઠીને ફીલ આવે ને પાછળ છે તળાવ, ને તળાવના કાંઠે છે મંદિર બે દેખાય છે, એ જ કાંઈક અલગ ફીલ આપે છે ને। અહીંયા છે ને ફરતી વાર ભેખડ છે, તો આ ભેખડની કંઈક અલગ જ વાઇબ મળે છે। તો એમ થાય છે કે અહીંયા જ બેઠો રહ્યો એમ, મારા ભાઈ છે, ખબર નહીં આ ફીલ લે છે શું કરે છે, જો બહુ હરી નહીં કર્યો।
આ છે બદામી સિટીની પારમાં જ છે આ બધું આખું પ્લેસ, આખું ટુરિસ્ટ પ્લેસ છે ને ક્યાંથી લોકો ફરવા આવે છે. પણ એક પ્રોબ્લેમ આ તમને થશે કે હર જગ્યાએ છે ને કેશ વધારે રાખજો, પૈસા ને થોડુંક છે ને હિન્દીનું ઓછું છે, કન્નડ વધારે લેંગ્વેજ બોલે એટલે. મિત્રો રસ્તાનું કંઈક આવી રીતના અહીંથી સીડી છે, તો હવે અમે નીચે ઉતરીએ છીએ. અહીંથી મને એવું લાગે આ મેન રસ્તો આ જ છે. આ તાળું માર્યું ને આગળ છે ને સીડી દેખાય, એટલે મને એવું છે અહીંથી આ મેન રસ્તો છે ચડવાનો, પણ હાલમાં બ્લોક છે. ગુફા છે ને આ ગુફામાં અમે અંદર આવ્યા ને તો અહીંયા છે ને ભાઈ આપણે શું કહેવાય નક ચીડિયા કે ને ચામચીડિયા બહુ જ છે ને હિન્દીમાં તો ચમકાદડ કે. ને અહીંથી છે ને કંઈક નજારો જ અલગ આવે, તમે ખાલી ફીલ કરો. અહીંથી જે પાછળની ગુફા જોશો ને ફોટોગ્રાફી મસ્ત આવે. હું મિત્રો આવી ગયો છું સાયકલ છે ત્યાં ધ્યાન રાખવા, કેમ કે મેન પ્રોબ્લેમ છે કે અહીંયા એવું છે કે જો સાયકલનું ધ્યાન ના રાખે ને તો ભાઈ વાંદરા છે ને ઠેલા તોડી નાખે. અહીંયા અમે કેટલી ગાડીઓને ઠેલા તોડતા જોયા છે, તો હું અત્યારે અહીં સાયકલનું ધ્યાન રાખવા આવ્યો છે. ક્રિષ્ના સાયકલનું ધ્યાન રાખતો હતો ને ક્રિષ્નાને બાકી હતું વિઝિટ કરવા, તો ક્રિષ્ના અને રવિરંજન બંને ભાઈઓ છે ને વિઝિટ કરશે. તો એક વાત છે ને તમને કેટલા દિવસથી કેવી હતી પણ આજે કહી દઉં કે હું જ્યારે મહારાષ્ટ્રમાં હતો પછી કોલ્હાપુર પહોંચ્યો હતો, મહાલક્ષ્મી માતાના દર્શન किया था. 51 शक्तिपीठ में एक शक्तिपीठ है ना, रमेश भाई साथ नेमना भाई धना भाई साथ. अभी ना मैं यहाँ पे बैठा था अकेला, तो हमें ना कर्नाटक से बहुत सारे भाई मिले, ये सारे भाई. तो भाई कैसे हो? पास में आ जाओ. अब क्या पूछ रहे थे आप मेरे को? खाने का तो हम रात को खाते ज्यादा परसेंट, और भैया बोल रहे थे कि हम 100 किलोमीटर साइकिलिंग करते हैं तो हम तो थक जाते हैं. आप बोल रहे थे बाइसिकल में नहीं चल सकते. बाइक से नहीं चल सकते. बाइक से अच्छा हाँ थक जाते. हम चल सकते हैं पर थक जाते हैं. अच्छा. तो ये भैया मेरे को मिले यहाँ पे, सब अच्छा लगा आप सबको मिलके. बहुत अच्छा लगा. और कर्नाटका में भी हम आए हैं तो हमें भी अच्छा लगा. हाँ हमें थोड़ी दिक्कत हो रही है मतलब लैंग्वेज में, बट ऐसे अच्छा लग रहा है कि कोई ना कोई सपोर्ट इट कर लेते हैं. मतलब कि बहुत सारे दोस्त है कर्नाटका के, तो फोन करते हैं ना तो वो बात कर लेते हैं तो हेल्प हो जाती है. बाकी तो ऐसे कभी कोई प्रॉब्लम नहीं आई. अच्छा है कर्नाटका. और बेलगांव में भी मैं रुका था. थैंक यू भैया. ओके ऑल द बेस्ट. थैंक यू सो मच. ओके थोड़ी देर पर बैठा था तो वापसी मेरे को मिले महाराष्ट्र की फैमिली. और ये भाई है ना, इसको ब्लॉगिंग करना पसंद है. और कुछ बता कैसा है? अच्छा पढ़ाई करता है और करना पड़ा. ठीक है भैया. थैंक यू. पूरी विजिट करके आ जाना महाराष्ट्र जब में. पक्का. हर्षवर्धन होटल बोलेगा, कोई भी बोलेगा. हर्षवर्धन होटल. बाउंड्री क्रॉस करोगे पहला का हमारा ही है. ठीक है. अभी महाराष्ट्र में कभी आएंगे तो पक्का आपको फोन. आ जाओ. ओके थैंक यू. बाय. फाइनली दोस्तों હવે अब यहाँ से निकलते हैं. थैंक यू सो मच. સાયકલ ચલાવી છે ને ભૂખ લાગી ગજબની ને અત્યારે 5 વાગ્યા. લાસ્ટ મંદિર છે માતાનું શક્તિપીઠ છે, તો ભાઈને પૂછી લઉં. नाश्ता करते फिर निकलते. ठीक है ना अन्ना, नाश्ता है ना? हमें नाश्ता करा था ऐसे ने. तो ये हमारे अन्ना है. अन्ना आप कुछ बोलोगे? ಇವರು ನಮ್ಮ ಬಾದಾಮಿಗೆ ಬಂದಿದ್ದು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯಕ್ಕೆ. ಬಾಟಲ್ ನೀರು ಕೊಟ್ಟು ಇವರಿಗೆ ಹೆಲ್ಪ್ ಅನ್ನು ಮಾಡಿದೀವಿ, ಹೆಚ್ಚು ಮಾಡಕ್ ಆಗಿಲ್ಲ. थैंक यू फॉर सपोर्ट. ठीक है ना. આરામથી જાવ સર. ठीक है. अन्ना છે ને બાઇક લઈને આવ્યા. હજી અમે જસ્ટ ઉભા થયા અહીંયા, તો અહીંયા આવી અને પાણીની બોટલ આપી ભાઈ, અને સોડા પણ આપી ક્રિષ્નાને, ને ફુલાવ અમે ઓર્ડર કર્યા હતા તો એનું પણ બિલ આપી દીધું. તો ભાઈ ભગવાન તો છે તો ફાઇનલ છે. ભૂખ લાગી હતી, સાયકલ ઊભી રાખી અને અંદર આવ્યા તો પાણીની બોટલ, સોડા અને ફુલાવનું પણ બિલ આપી દીધું. और ये हमारे अन्ना है. अन्ना नमस्ते. જમીએ, નાસ્તો કરીએ અને પછી શંકરા દેવી માતાનું મંદિર છે તો ત્યાં દર્શન કરીએ. ફાઇનલી બદામી પૂરું થાય છે ને હવે આપણે અહીંથી નીકળશું હમ્પી. હનુમાન દાદાનું જન્મ સ્થાન છે ત્યાં, અને 50ની નોટમાં જે તમને રથ દેખાય છે ને એ જગ્યાએ પહોંચવાના છે આપણે. અહીંથી 100 या 120 કિલોમીટર એમ કાંક છે હમ્પી. અને મેન છે કે આજ રસ્તામાં અમને છે ને એક બનશંકરી માતા દેવીનું ટેમ્પલ છે ને 51 શક્તિપીઠમાં આવે છે, તો ત્યાં પણ દર્શન કરતા જશું. ને અહીંયા ઊભા છે મામા. અમારી પાસે લાયસન્સ છે મારી પાસે તો, પણ તો રોકવાનું ઓપ્શન નથી એની પાસે. ઊભા ને આપણે ના રોકી શકીએ. મેં એક વિડીયો બનાવ્યો હતો મહારાષ્ટ્રના પોલીસ સાથે ઊભો હતો ને એને, એટલે તો લોકો એવું કીધું ખબર છે
ये भाई तेरे पास साइकिल है ना इसलिए बच गया, ना ये लोग तेरे को चालान काट के ही रहते. મને કોમેન્ટ વાંચી બહુ દાંત આવતા હતા. માતાના દર્શન કરવા તો પહોંચી ગયા છે અને થોડી ભીડ છે અહીંયા, એ સમજાતું નહીં. આમાં કેટલા આમ જોશો ઓલી સાઈડ થી ફરતા ફરતા આવીએ છીએ ને આ સાઈડ જ એટલું જ છે ને હજી છે ને માતાનું મંદિર છે. બહારથી તમે દર્શન કરી લ્યો, અંદર તો ખબર નહીં પરમિશન મળે કે ના મળે. બાકી ચાલો હું એવો જાઉં છું અંદર દર્શન કરવા. ફાઇનલી દોસ્તો બનશંકરી માતા દેવીના દર્શન થઈ ગયા છે. આ મંદિર છે અને ભાઈ 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ પણ છે. બદામીમાં સૌથી મોટું માતાનું મંદિર આ જ છે. ને ભાઈ અમે એવું હતું કે બહારથી જ દર્શન થાય પણ અંદર શું મસ્ત મજાના દર્શન થયા છે. અંદર ફોટો વિડીયોગ્રાફી તો બંધ છે પણ સાઈડમાં એક ફોટો મૂકું છું, એ જ છે માતાનું મંદિર ને એ જ મૂર્તિ છે. તમે દર્શન કરી લ્યો. બાકી હવે અહીંથી નીકળીએ. હવે અત્યારે ક્યાં રોકાશું કોઈ આઈડિયા નથી. બાકી હાલમાં તો દર્શન થઈ ગયા છે. ફાઇનલી ખુદ છું, મતલબ કે આજ મેં દર્શન કર્યા, વર્લ્ડ હેરિટેજને વિઝિટ કરી અને મહાદેવના પણ દર્શન કર્યા. તો આજનો દિવસ બહુ સારો ગયો છે. બાકી જય માતાજી. अजय में जाता था तो हमें दीदी मिल गए. और कैसे हो? अच्छा है. आप कैसे? बस बढ़िया. दर्शन करना है. क्या नाम है आपका? मेरा नाम भावेश है. कहाँ से? गुजरात कितना सोमनाथ. दिन हो गया आज से? मेरे को तो 2 साल होने वाले. अभी हाँ साइकिल ऐसे साइकिल से? हाँ मैं आधा खाने भारत का पीने का? भगवान भरोसे. जाओ. अच्छा. चलो जय दूसरा माता. बेटा. चलो जय माताजी. जय माता दी. તો મિત્રાનું અહીંયા મેં સાયકલ મૂકી હતી ને એવું થઈ ગયું કે સાયકલ મૂકીને પછી મારે પ્રસાદ લેવો પડ્યો. આ રવિ રંજન મને કે ખબર છે એ કે પહેલી વખત જોઉં છું કે કોઈ ગુજરાતી પાસેથી પ્રસાદ લઈને 50 લીધા એમ. भाई आज पहली बार गुजरात वाले को किसी ने ठग लिया है. ऐसा नहीं है भाई, दिल से मन कर रहा था ले लेता. नहीं नहीं और ये हाँ हो गया दर्शन. तुम्हारा नाम क्या है? अद्वैत है मेरा नाम. क्या? अद्वैत है मेरा नाम. अद्वैत है. आरसीबी लवर्स ना. आरसीबी लवर है भाई. और ये सिस्टर तुम्हारा नाम? शिवानी भरत पुजार. ये बच्चे ना हमको पहले मिले थे रास्ते में और इसने पार्किंग बताया था, फिर हम इस साइड आए. चलो ठीक है बाय. ठीक है बाय. आई लव यू. थैंक यू. હાલમાં હું છું આપણે એવું કે બદામીથી થોડોક આગળ ગામમાં પાંડુરંગા કરીને ભગવાનનું નામ છે અને ये हमारे अन्ना है जो यहाँ पे सब लोग है. तो परमिशन लेके हमने यहाँ पे टेंट लगाए मंदिर के ही नीचे, क्योंकि मेन चीज है कि यहाँ पे ना बारिश होने वाली है तो थोड़ा सा हमने छत के नीचे ही लगा लिया. कैसे हो आप? ठीक हो? ठीक है. अन्ना फाइन. सीताराम. बाकी हमारे यहाँ पे भी अन्ना है. और अन्ना ठीक हो? तो बस यहाँ से अभी बात करें थोड़ी देर, फिर अभी यहाँ पे टेंट लगाया, अभी खाना खा के यहाँ पे सो जाएंगे. और दूसरा कि अलम में पहुँचना है हम्पी अंजनाद्री 140 किलोमीटर. तो ट्राई करेंगे कल पहुँचने की. बाकी आज की नाइट यहाँ पे. बाकी તમને બધાને ગુડ નાઇટ. હર હર મહાદેવ. સીતારામ. અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, પેજને ફોલો કરજો અને કોમેન્ટમાં જરૂર લેજો ક્યાંથી વિડીયો જોવો છો. ઘણી વસ્તુ છે હું શેર કરવાનો છું ધીરે ધીરે. બાકી અત્યારે તો ગુડ નાઇટ. બાય બાય. સીતારામ.